કાજલ અને સંજયની પ્રેમ કહાની. ગામડાની પ્રેમ કહાની. સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં સંજય નામનો યુવાન રહેતો હતો. તે મહેનતુ ખેડૂતનો દીકરો હતો. સવારે ખેતરમાં કામ કરવું અને સાંજે ગામના તળાવ પાસે મિત્રો પાસે બેસવું એ તેની રોજની રીત હતી. એ જ ગામમાં કાજલ રહેતી હતી. કાજલ ગામની સૌથી હોશિયાર અને સુંદર છોકરી ગણાતી. તેના લાંબા વાળ, નિર્દોષ સ્મિત અને મીઠી વાણીનું આખું ગામ તેને પ્રેમ કરતું. એક દિવસ ગામમાં નવરાત્રિનો મેળો ભરાણો. રંગબેરંગી ચણિયાચોળીમાં સજ્જ કાજલ ગરબા રમવા આવી. સંજયની નજર પહેલી વાર કાજલ પર પડી. તે ક્ષણે તેના હૃદયમાં પ્રેમનો દીવો પ્રગટ્યો. ગરબા પૂરા થયા પછી સંજયે હિંમત કરી અને કાજલ સાથે વાત કરી. તમારું નામ શું છે? સંજયે પૂછ્યું. કાજલ તેણીએ હસતા હસતા જવાબ આપ્યો. એ દિવસથી બંનેની મિત્રતા શરૂઆત થઈ. ગામના તળાવના કિનારે, વડના ઝાડના નીચે અને ખેતરના શેડે તેમની મુલાકાત થવા લાગી. સંજય છતાં મિત્રતા પ્રેમમાં બદલાઈ. પરંતુ પ્રેમનો રસ્તો સરળ ક્યાં હોય છે? કાજલના પિતા ગામના સમૃદ્ધ માણસ હતા, જ્યારે સંજય સામાન્ય ખેડૂતનો પરિવાર હતો. જ્યારે બંનેના પ્રેમની વાત ઘરમાં પહોંચી ત્યારે કાજલના પિતાએ સખત વિરોધ કર્યો. મારી દીકરીના લગ્ન હું મોટા ઘરમાં જ કરાવીશ, તેમણે સ્પષ્ટ કહી દીધું. કાજલ રડી પડી, પરંતુ તેણે સંજયનો સાથ છોડવાનો ઇનકાર કર્યો. સંજયે પણ કર્યું કે પોતાની મહેનતથી કંઈ મોટું કરશે. દિવસ રાત મહેનત કરીને તેણે ખેતીમાં નવી પદ્ધતિઓ અપનાવી. થોડા વર્ષોમાં તેણે ખેતીમાં ખૂબ સફળ બની ગામમાં તેનું નામ થવા લાગ્યું. એક વર્ષ સંજયે જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ યુવા ખેડૂતનો એવોર્ડ મેળવ્યો. આખા ગામમાં તેના પર ગર્વ થયો. આ જોઈને કાજલના પિતાનો વિચાર બદલાયો. તેમણે સમજાવ્યું કે માણસની કિંમત પૈસાથી નહીં, પરંતુ તેના સંસ્કાર અને મહેનતથી થાય છે. અંતે બંને પરિવારની સંમતિથી કાજલને સંજયે લગ્ન કર્યા. લગ્નના દિવસે આખું ગામ ખુશીમાં ઝૂમી ઉઠ્યું. ઢોલ નગાડા જાન નીકળી અને કાજલ દુલ્હન બની સંજયના ઘેર આવી. તળાવના કિનારે જ્યાં ક્યારેક બંનેએ પ્રેમના સપના જોયા હતા, ત્યાં આજે તેમના નવજીવનની શરૂઆત થઈ. પ્રેમ સાચો હોય અને સાચી મહેનત તથા વિશ્વાસ હોય તો દરેક મુશ્કેલીઓનો અંત આવે છે. આવી જ વાર્તાઓ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર અમે મૂકતા રહીશું. ધન્યવાદ આપ બધા જ મિત્રોનો.